ગુજરાતમાં ચૂંટણી આવે અને ખોડલધામના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ ચર્ચામાં ન આવે એવું બને નહીં. જ્યારે ચૂંટણી આવી છે ત્યારે તમામ પક્ષ સાથે ખોડલધામની અંદર બંધ બારણે બેઠકો કરી છે અને ચર્ચામાં આવ્યા છે કે નરેશ પટેલ પાટીદાર સમાજ માટે હવે શું નવું કરવા જઈ રહ્યા છે. આજે પત્રકાર પરિષદ હતી. નરેશ પટેલે ફરી એક વખત એવા એંધાણ આપી દીધા છે કે 2027માં કંઈક મોટું થવાનું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચર્ચામાં આવે છે. કોઈ પણ ચૂંટણી હોય એટલે તમામ પક્ષ સાથે ખોડલધામની અંદર બંધ બારણે બેઠકો કરવી અને એ પછી ચર્ચા એ શરૂ થાય કે ખોડલધામના જે આ ચેરમેન છે નરેશ પટેલ એ કયા પક્ષની સાથે જોડાશે, ભાજપ કે પછી કોંગ્રેસ. અને હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. 2027 નજીકમાં છે, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે હવે એવામાં સવાલ થઈ રહ્યો છે કે આ વખતે નરેશ પટેલ શું કરવા માંગે છે. પણ નરેશ પટેલે તો સીધી વાત કરી દીધી કે તે હવે 2027 સુધી ફક્ત ને ફક્ત આરામ કરવા માંગે છે અને 2027માં કંઈક નવી મોટી જાહેરાત પણ કરવાના મૂડમાં છે. એટલા માટે તે ક્યાંક પોતાનો સમય લેવા માંગે છે સમાજ પાસેથી અને એમણે કહી દીધું છે કે મારી કમિટી હવે ખૂબ મજબૂત છે. કમિટી મજબૂત છે એટલે હવે મારે ગુજરાતમાં ફરવું પણ નહીં પડે, મારે પ્રવાસ પણ કરવા નહીં પડે, સમાજના લોકોની વચ્ચે પણ નહીં રહેવું પડે. આ બધું જ કામ છે મારી કમિટી કરી લેશે અને હવે હું ફક્ત 2027 સુધી આરામ કરવા માંગુ છું, જેથી કરીને હવે અહીંયાથી કંઈક નવી મોટી જાહેરાત છે તે પણ થઈ શકે. કાર્યક્રમ હતો ખોડલધામ દશાબ્દી મહોત્સવ 2027 અંતર્ગત જે આમંત્રણ રથ છે તે પ્રસ્થાન કરાવવાનો અને આ જ કાર્યક્રમની અંદર નરેશ પટેલે આ નિવેદન આપ્યું છે કે તે 2027માં જો માતાજીની કૃપા હશે તો કંઈક નવું કરશે. અને આ બધાની વચ્ચે તેવું એવું પણ કહી દીધું છે કે કોઈ પણ કાર્યક્રમ હશે જો મારી ઉપસ્થિતિ નહીં હોય તો પછી મારા પરિવારની પણ નહીં હોય, કારણ કે મારી જગ્યા મારા પરિવારના કોઈ પણ સભ્ય નહીં લે. ફક્ત ને ફક્ત અહીંયા કામ છે હવે પાટીદાર સમાજની દરેક કમિટીએ કરવાનું છે. આ સાથે જે સુરતની અંદર બીજું ખોડલધામ બનવાની જે વાત અત્યારે વાયુ વેગે પ્રસરી છે તે બાબતે પણ તેમણે કહ્યું છે. સૌથી પહેલા આપણે નરેશ પટેલને સાંભળીએ કે 2027માં તેઓ શું નવા જૂની કરવાના છે. તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે. આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે. હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. એ માતાજીને ખબર. પૂરેપૂરી જી. એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે. 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવો જોઈએ, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તેમાં કંઈ ખોટું નથી. સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ.
હું પહેલાંથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી. પાટીદાર સમાજ વતી આ વખતે ફરીવાર નરેશ પટેલ મેદાનમાં આવ્યા છે. જ્યારે કોઈ પણ ચૂંટણી હોય એટલે એવું લાગે છે કે કિંગ મેકર બનશે કે પછી તેઓ આ વખતે મેદાનમાં આવશે, પણ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી નરેશ પટેલ ખાલી બંધ બારણે બેઠકો કરતા નજરે પડે છે. કોઈ બીજો મહત્વપૂર્ણ નિર્ણય નથી હોતો. પણ હવે આ વખતે કંઈક 2027માં તેઓ નવા જૂની કરવાના છે. પણ આ નવા જૂની જો કરે તો પછી પાટીદાર સમાજને કેટલો ફાયદો થઈ શકે એમ છે, એમના ઉપર પણ હવે સૌ કોઈની નજર છે. પણ એ પહેલા જે રીતે સુરતની અંદર બીજું ખોડલધામ બનવાની ક્યાંક વાત ચાલી રહી છે, એટલે સ્વાભાવિક છે કે ખોડલધામ બને તો પછી પાટીદાર સમાજની અંદર બે ફાંટા ચોક્કસથી આપણને જોવા મળે. ભલે નરેશ પટેલ છે વાત સ્વીકારે કે ન સ્વીકારે કે ક્યાંય ડખો નથી, ખોડલધામ બીજું બને તો આસ્થાનું પ્રતીક ગણાય, લોકો પણ ત્યાં જાય, એટલે આ તો વાત વળવાની વાત છે. પણ અહીંયા જે રીતે વાત સામે આવી છે કે જો બે ખોડલધામ બનશે, ક્યાંક અંદર ખાને એમને પણ એવું લાગતું હશે કે ના વાત સાચી છે. પણ હવે જોવાનું છે કે જ્યારે બને, જ્યારે જમીન લેવાય ત્યારની વાત ત્યારે. પરંતુ હવે જે 2027 ઉપર સૌ કોઈની નજર છે કે પાટીદાર સમાજના જે આગેવાન છે નરેશ પટેલ, તે હવે નવું શું લઈને આવે છે એમના ઉપર છે. તમને શું લાગે છે 2027ની ચૂંટણી પહેલા કંઈક નવા જૂની નરેશ પટેલ કરી શકે એમ છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.